હલો. હેલો. અલ્યા તમે લોકેશન મેકલું એ મળતું નહીં. કેટલા આયા? વચ્ચો ઘુમડ્યો ખાય જાય વરસાદ એટલો હા નહીં ખાવા દેતો. પલડી રે કટ્ટો લઈ લઈને ફરીએ છીએ અમે તો. એ બાજુ બેહણું રાખ્યું તમે. ભાઈ તમે તમે એમ કરો કોકને મેકલો અથવા લેવા આવો તમે રસ્તા પર ઉભો રાખો કોણ. હા તો અમે પલડી રહ્યા આખા વરસાદ તો હા નહીં ખાવા દેતો. શું કરીએ? હા તને છોકરી પડે ને એક તને બચ્યો છે. તને બચ્યો છે દેખો સીધા હોમમાં જે ત્રીજી લાઈટ આવે એ બાજુ વળી દે. હા બરોબર. આવો. હા રૂહેડો તા. હા હા હેડવા દે ભાઈ. એટલે અરે ભણેલો છે કે અભણ છે? ત્રણ ચોકડી આયા કે ત્રણ બત્તી હોય છો ત્રણ બત્તી છે. એક તો મેઘો ઉપર થી હાથ આતો નહીં ઝરમર પલડી રહ્યા હવારોને નીકળ્યા આપડે તું ફોન કરજે ને ચી ચોકડી ચોર ત્રણ રસ્તે આવીને ઉભા ચી બાતી વળવાનું કે હા હલો. હાલો આ ત્રણ ચોકડી ને ધોબલા આવી ગયા. હા એ ત્રીજો તારી થોબલા ત્યાં જોયા? આ એક કાળો થોબલો એ કર્યો. એ કાળા થોબલાના પહાડ એક બાયડી બી છે. એ બાયડીના પહાડ થઈ વળીને આવરા થઈ બાયડી બી એથી ના આવરા. હા હું એડ્રેસ આલી લે. મેં એડ્રેસ આલ્યું ત્રણ ચોકડી ને એક થોબલો અને એના બાજુ બહેરું. એટલે આ તો કોઈ માણસ છે ઢોર છે લ્યા. ત્રણ ચોકડી તો બરોબર પડી બહેરું કોઈ થોભલે ચોટેલું છે તો આપણું ખાવું પડે છે બહેરું હોય ઉભું થાય આપણે વળી જવાનું હોય. એ વાત સાચી તમારી. વળી ફોન કરીને વગર એડ્રેસ કે ભાઈ કે હું શું થાક. તો આ ફોન કરી હલો. હેલો. આ હેડો કે લ્યા અલે આબુ તો આવો ને કોઈ રસ્તો ના પાડે તો જુઓ વધરા હો તમે દેખાડું જ ના કર્યો. અલે આ હેડો તમે આ ના બો ઠેલામાં તો તમે ના બુએ તો કર્યો કોઈ તમારે નહીં આવો તો કોઈ અમારે મરી ગયું પાછું નહીં આવે કોઈ હેડો ભાઈ કોઈ ઠૂઠામાં જો આવો મારો હેડો અમને કોઈ કે લોકા મેળા ફોન કર એક તો હેડો આવડા. શું કીધું લે ભાઈ ને? ભાઈ એ તો આપણને ઠઠાવે. શું ઠઠાયા? કીધું તમારે આબુ હોય તો આવો નકર ઠૂઠમજો મારી લોકો મારે હાજુ નહીં થાય પાછું નહીં આવે એમ કે. એટલે પણ એને કે ભાઈ એડ્રેસ તો તાણ વગર બતાવવું પડે ને. પૂછતા જઈએ હેડો. આ તો બાકા આયા થયો શું કરવાનું? હેડો આપણે પૂછતા જતા જઈએ આપણે. પૂછતા જાય હેડો. એટલે ભેંસોની તો કોઈ લોકાય રાખતું નહીં હવાના 2 કલાકથી પલટતા બધું જેવું છે કે નહીં? મને લાચ મારી તું તારા કોઈ ઢોરોની લોકાય રખાતી હતી લે? તને ખબર આ રોકા કેમ રાખવામાં આવી તને ખબર પેલા સમ રાખવામાં આવી હતી? તને ખબર ને આ ભેંસ નો મારા કાલાનો કટકો હતો હડા 7 દૂધ આલી દીધી. એટલે 7.5 લીટર આલ્યું કે 18 લીટર દૂધ આલે? અમારે ઘેર ડોબો અમારા મોટો તબેલો 18 લીટર ભેંસે દૂધ આલે. પણ એને લોકાય ન રાખી અમે તો ચેટલી મરી ગયો. તું કહેતો હતો કે મારી ભેંસ તમે આવશો કે નહીં આવે તો મારું મરેલું પાછું ના આવે તો હું જાગવા લોકાય રાખી થઈ જાય આપણે લોકાયેલો રાખ્યું મારા ઓછા વોચ નહીં તો હું લોકો રાખી ગાવડો મારી
અલા આવા તારા સંબંધી હવે મારવા આવા કે લોકો આવા અલ્યા આ તો સંબંધી મારા વડે ખરાબ સંબંધી આ સંબંધી જોવું જ ના આવા તો હું આ તો સંબંધી નહીં મારા દુશ્મન છે રહ્યા તો એટલે તમે પેલા લોકા ચારામાં પેલાને પોચો કરીને આયા હો, લડાઈ કરીને આયા હો. તમે લડાઈ કરી બરોબર કરી, પણ તમારે નોકરી તો આ જ કોમમાં આવી છે. મારી વાત તો સાચી, હું તો પડી ગયો. હવે આપણે એને માફી માંગવી પડશે, કોઈક બેઠકનું કરવું પડશે. હવે અરે આપણે જીવવા નહીં દેવાય ગામમાં તો. વસ્તુ એ હંતાણ હેડો બેઠક કરી. તું ફોન કરજે ને કે ભાઈ અમે માફી માંગવા માંગીએ તે આવીએ. ફોન કરું. એવું કરજે કોક બેઠક ગોઠવી માફી માંગી. બીજું માફી માંગી લઈએ. હારું ફોન કર. ચાલો મારી ભેંસને બાપડીને ફોટો, ચાલો મારા કાળજાનું કટકો, મારી ભેંસ, હા મારા ભેંસ, મારા કાળજાનું કટકો થતો. મારી ભેંસને હું ગરમીને લાગે એના માટે હું પંખો મૂક્યો તો પંખો ચાલુ કરી દઉં. પેલા મારા ઓછા બે શ્રમ આયા અને રાત મારી ભેંસને, મારી ભેંસ મારા કાળજાનું કટકો થતો. મારી ભેંસ બાકી ક્યાં એ હિરોન જવાનું ફોન આવે. હેલો હેલો. હા બોલો. અરે આ ફોટો પાડી જે તો કરતા ના નથી તમારે બીજું ઉકલ ભૂલ થઈ ગઈ. હું તમને માફ કરવા હેડો આવો તો માફ કરે આવો હેડો આવો સારું. શું કીધું ભાઈ? ફોન કર્યો, કીધું કાલની બેઠક નું કાલની બેઠકમાં ભાઈ ઠેકોણું પડે તો હા ભલે, નકર કાલ તો રંગ તાળી ખેલી નો કોઈ નહીં. નોકરી જે બોડામાં નહીં એ જે બોડામાં તોડી નાખું, તળિયે ઝપટ કરી નાખું, શાપ બેસણે કરી નાખું. બોલો ભાઈ પેલી ભેંસ તમે રાત મારી ખબર પેલા કુર્સી ફોટો મૂક્યો તો એને હું વહી બોતતો, મારા કાળજાના ખટકાનો વહી બોતતો. ભાઈ અમારી બાજુ હોય ભાઈ એને કોઈ ઢોરોને લોકાએ રાખતું નહીં, એટલે મને ગુસ્સામાં ભાઈ તમારે લોકાએ આવી રાખી દે એટલે મેં લાત મારી કરી. હવે જે થયું એ બધું ભૂલી જવાનું. હવે આપણે પહેલા જેમ હતા એ પ્રમાણે દુસ્તાર થઈ જાય, બધું વાર્તા પડતી મૂકવું. અમારી બાજુ આવું કોઈ ઢોરણ ભાઈ લોકાએ નહીં રાખતું, એટલે અમારું બધું કોઈ મોણ નહીં છે. હોય આ છેડ્યા તો ખબર ભાઈ ઢોરણ, એટલે અમે તો પલટીને આવ્યા હતા 2 કલાકથી, ગુસ્સામાં લાત મારી કરી. પણ આવા ગુસ્સા ના રાખવાના, કોઈનું ઢોર હોય મને કોઈ તમારે આવું ન કરવાના પછી. હેડો જે હોય ભાઈ માફ કરજો, ભૂલ થઈ જાય. હા હેડો. માફ હેડો તને અમે ત્યાં કરી. હા તો ચાલો ભાઈ આવજો તમે. હા આવજો હો ભાઈ. આવજો ભાઈ. હેડો. હલો હેલો હું ભાઈ અરે તું એ મારાથી દોસ્તી કરી એટલે મારા છોકરો મારા છોકરા અડે એમ લ્યા. તારા છોકરાએ મારા છોકરા અડ્યો હોય તે લોહી લુહાણ કર્યો. તારા છોકરાને મારા છોકરાએ માર્યો? અલ્યા મારો છોકરો તારા છોકરાને મારે ને તો તારું છોકરું જીવિત ને કે મરી ગયું હોય આટલી કરતો. હા ના આડો લે તમે. તારો છોકરો અડ્યો પણ જો હવે અડશે ને તો ગોમમાં રહેવું મુશ્કેલ થઈ જાય તમારા માટે. હા તારા છોકરાને કે ભાઈ તું ચડ્ડીમાં રે, ચડ્ડીમાં ન કર ટોટિયા ભાજી જા, તારા તોડી નાખો ને તારા છોકરાને તોડી નાખો હું. હા હું કીધું તું મારા શિયાનો તમે અડી જવામાં ખબર રાખજો વારું. જો અલદાડો વાળું તો બેવાને પડા ભાજી નાખું તો કેજો વારું. લડાવું હોય તારે? અલ્યા તારથી થાય તોડી લે, હું આવું છું. તારા છોકરાને તો કહો, તારા છોકરાને તો છોકરા ને તને તારો તળો તોડી નાખો. ભાઈ શાંતિ રાખ ભાઈ, તારો તનહો તોડી નાખો હું. બેવાને ચોબડી ઉતારી નાખો. જો ન ઉતાર ધર્મ નોમ ન મારું. અલ્યા તું ધર્મ હોય કે ધર્મી હોય, મારા કોઈ લેવા દેવા ને. હું આવું જ છું યાર. તું શું થયું? આ કોનો ફોન હતો? અલ્યા પેલું ભેટની લોકો એમ નતા ગયા ધર્મો. એ ધર્માના છોકરાને મારા છોકરાએ માર્યું. તે પોળું ફોડી ન હોય તો લોહી લવણ કર્યું હોય તો કેવું કે ધર્મો મને ધમકી હાલે. ધમકી હાલે.
કે તને હું તોડી નાખો એટલે ધર્મ કી વેદ બધા ઠૂંઠો એ મને કી હું તને તોડી નાખું આજકાલના છોકરા ઓવે તું મારા હાથી કર હું તો હાથી હું આ આખું ગોમ આ તને તોડી નાખશે થોડી જ નથી આજ તો ટાઢો કહીએ એને હેડ હેડ. દોસ્તી વાતાય નો કોતારે હેડો તા આ જીનો છોડવો ના ધર્માન હેડ એક મિનિટ ઉભો રે ઊંચી વળી તું પેલા એમ કે તાર આખું ખાનદાન ગરમી વાળું તું એ ગરમી કરી તારો છોકરો એ ગરમી કરે એટલે બધાને તમે જે તેને ભોળાસ ફોડો એટલે અમાર તો પેઢીઓ લડાઈ જ કરતી આવેલી તને ખબર નહીં અમાર તો ખતરનાક બધો મારવા વાળા જ ધંધા એ બીજા કોઈ વાત જ નહીં તું હેડ ના તો તને તોડી નાખશે ઉદા આવું ભાઈ બધા મારવા જાવ હેડજી ગરમી કરાય પેલો શું આ પેલો આપણે બેચે લાત મારી દીધો એ. મારવામાં તો હું પણ ડોન હતો ઉદો ડોન મારું નામ હતું ગામમાં. હા પેલા મારવા જવાનું હે ને મારવામાં તો કોઈ મન ફોન રહેતી નહીં. પેલું નોમ મારો ઉદો ડોન હતું. આપણું આખા ગામમાં ઉદો ડોન નોમ હતું. મારવામાં તો મને મારી નાખું ગોમ ઝેર કરી નાખતો પણ ચાલુ હું પણ કોઈ નીક થાપ નતો મારી શકતો એવો પણ હું ઉદો ડોન. હવે ડોન મારા હાથી હેડ તું પ્રાંત મારી નો ગીત તારીને આબાદે આજ તો જો મારો જૂનો ઇતિહાસ એને જો ન બતાડી દો ને હશે તારા આવી જાય દાડાજી ને હશે તારા દેખાય તો ચકડી ફેરવું આજ આબાદે તો એને એને ખબર નહીં દાઢિયાથી પંગો લીધો હોય દાઢી કોણ વસ્તુ હોય એને એવું ખબર નહીં હાથ બતાવી દઈએ એ માં છોકરા છે મળ્યો તો તારા છોકરા હમ તું દાઢીને મારવા આયા તને ખબર પડે નહીં પડતી હું પેલા ઉદા ડોન ના હાથી આવ્યો તો એ પણ લઈને આવ્યો તો એટલે આ ઉડા ડોન ને તો હિસ્ટ્રી વાપરી એ તો સુધી માર ખાધા મરી ગયું અલા, હાડકો પાછી ચાલે મારો હાડકો ઉડવાન નહીં ઉદુ ફોન હેડ પછી આઈ જા આવો દાઢી આવો લે હું દાઢી તારા વિશે તો કોઈને લડાઈ કરવા જાય તું તને આવી ગયું લે તાણ હું પેલા પકડી એટલે તું ચો નાઠો તો તાણ અલ્યા તને ખબર ફેરતીઓ હું નાહી નતો જો પેલા જોવાનું ઉદો ડોન હા જે હિસ્ટ્રી છે ગામમાં એની હા એને હું ફોડવા જતો ઓહો ઓહો પણ તો ઈ નાશીન છો ફોડવા જાવ મારા હોમાં પેલા નો તો ચેપડ ને ભેંસ વાળા જે હું માર્યું હોય ને ની જિંદગીમાં ઊભું નહીં થાય એ રહી તો મને ખબર હતું માર્યો જશે ચકડું તને ખબર દાઢી ખબર તો દાઢી પડી જાય ને શાપ કરી નાખો આખી હિસ્ટ્રીમાં નામ આવી તને જાય હવે તોડીને હોય એને તો એવું મારી દઉં ને ચકડું ખવડાય ચકડું મગર ઓમ કરતો હતો મારું જે ગોટે ચડી વાત ગયો છે. એવું ફેવર્યું ના પકડી મારી બડકી ઉડો ડોન એટલે આ ઉડો ડોન તો ગોમમાં માર ખાતા તૂટી ગયું ઉદા ડોનને હું જે ઓહો પડ્યો ને હમ. ના હારું ખરેખર હું વાત કહું મને એને માર્યો ચબ્બર માર્યો લે આ હું ઉડા ડોન થી માર ખાય આ ચબ્બર માર્યો દુખાવો ચડ્યો હોય મને ચોક જોવા દે એને જો મને દેખાણો ને ઉડા ડોન નું તનહો તોડી નાખું મારે પાડી નાખજો તમે આ તો 100% એને ઉડા ડોન ને જો ભાજીને નાખું ને તો દાઢી નોમ ન મારું દાઢી હવે આપણે ચારે જણા આખી જિંદગી લડાઈ જાઓ એક કામ કરો આપણે કરશો ચાર કે? જણા ભેગા મળીને કોઈ ખારો ધંધો કરીએ ધંધો કરીએ તો તો નોકરી મારો ભાજા હાથ મારે અલ્યા નોકરી હતા ધંધો સાઈડ બિઝનેસ એ રહ્યો નોકરી હતા ને ધંધો હતા એ તો એવું કોક કરીએ પેલા બેવાને બોલાય તું બોલાવું હું એ બે બચારા હારાય પણ આપણે ખોટું કરીને ઈયોને ખોટું કરીને માર ખાધી ને આપણે માર ખાધી હું તો નહીં ખાધી ભાઈ હું તો ઈવન માર્યા જ છે ના મેં એ ખાધી પણ બોલાવીએ તારા બોલાવા તો ઈવન જે ધંધો કરવો હોય તું વિચાર હું ધંધો કરવો હોય તે આપણે બોલાવી બેઠક કરીએ હાર હતા હારું હેડ દા બોલાવીએ હાર આવો હા કેમ બોલાય તો તમે ભેગા થા દો આવો ભાઈ આવો ભાઈ મજામાં ઓ બેસાડા ભાઈ મજામાં ઓ ઉડા ડોન આવો ભાઈ આ ડોનમાં તો એ બધું પડતું મેલો ધંધાની વાત કરવાની છે. બોલો ભાઈ હું ધંધાની વાત કરવાની કહેતા હતા કોહેડો ધંધામાં એવું વિચાર્યું હમ કે આપણે કોઈક ખેતી કરીએ ઓર્ગેનાઇઝ કરવાની ખેતી કરવી ખેતી કરવી પણ ખેતી કરતા પેલા આપણે 5 દાડા અભ્યાસ કરીએ કે આમાં શું છે
જોડવા જેવું. મારું કેવું તો એમ કે ભાઈ પેલા પોતદાડ આપણે અભ્યાસ કરીએ ખેતીનો, પછી ચોક જમીન ઉધડી રાખીએ, બરોબર પછી કોક વાઈએ આપણે. બરોબર બરોબર. હા, મગફળી બટાકો મફળી બટાકો ઘઉં ગમે તે કોક વાઈએ. પણ પેલા હવે આપણે અભ્યાસ કરીએ થોડો, તો ખેતીમાં હું વસ્તુ જોવે છે, ચી વસ્તુ ચી ટાઈપનું કેવું થાય છે, એને ખ્યાલ આવે કે પછી આપણે અભિપ્રાય લઈએ, પછી જમીન લઈએ. બરોબર. પોતદાડ તમે 2 જણા અભ્યાસ કરો, અમે 2 જણા અભ્યાસ કરીએ, અને પછી આવીએ. તો ખારો ધંધો કરીએ 4 જણા ભેગા થઈને, કાકા આખી જિંદગી આપણે કોઈ લડાવાનું છે ને કોઈ ઘર ના, કોઈ લડાવવાનું. ભાઈએ લેવડો તાનો અભ્યાસ તમે પોતદાડા કરતા પોતદાડા ચીડી આવે, પોતદાડા ચીડી પોતાજી બધા જગ્યાએ મળીએ. હાવ લેડો મળીએ. મળીએ. ચાલો આવજો. હા દેખો કોઈ ખેતી વિશે કોઈ અભ્યાસ કરેલો તમે? શું કર્યું? શું કરે કો? મગફળી વાવી. આરી તો પીળી હી લે, આજો ચીવી. આ મારી લીલી હી. આ ઓર્ગેનિક ખેતી. આ ઓર્ગેનિક ખેતી. આ રાસાયણિક ખેતી. ઓર્ગેનિક ને રાસાયણિક એટલે આ રાસાયણિક એટલે આ દવાઓ બવાઓ મારી રહી. અને આ સેન્દ્રિય ખાતર તૈયાર થાય એ ફસલ. આ સોણિયું ખાતર ને આ બધું આપણે ગાયનું મૂત્ર ને બધું શેરીએ. અમે ભાઈ જો રિસર્ચ કર્યો, એક ભાઈ મરચોની ખેતી કરી હતી કે તો એને મળતા એમ એ આ અમારી ઓળખી ઓર્ગેનિક છે, અને આ રાસાયણિક વાળો મરચો એ જુઓ તમે. આ રાસાયણિક વાળો મરચો વધ્યો નહીં, અને ઓર્ગેનિક જો ટૂંટિયો થઈ ગયો. સોણિયું ખાતર બાતર નો જો મરચો થયો એક વાળું આ સોનિયા ખાતર નો છે. હા એ ઓર્ગેનિક ખેતી. એ ઓર્ગેનિક ખેતી છે ભાઈ. આ રાસાયણિક. એ દવાઓ બવાઓ જો ગટો ગોઠે થઈ જાય દવાઓ, એનો સ્વાદ બાદ ના પછી એને મોટો કરવા માટે પછી ઇન્જેક્શન બંજેક્શન આલે એટલે ભપકા જેવો થઈ જાય, બીજા દાડે બજારમાં આવી જાય. આ તો પછી આપણે બીમારી કરે કે રોગ ચાળો આપણે કેન્સર નો બદામ બીપીએન બધું એ દવા ડોક્ટર પૈસા આલો એવી વસ્તુ આવી. તો ખાતર વસ્તુ ખવાય ને. ના ખવાય, ખાતર વાળું નહીં ખવાય. એટલે આપણે હવે ખેતી કરવી તો ઓર્ગેનાઇઝ ની ખેતી કરવી. સોનિયા ખાતર સિવાય ખેતી બેસ્ટ નહીં. સોણિયું ખાતર અને ગાયોનું મૂત્ર, બે હો ગાયોનું મૂત્ર, એમ સિવાય ખેતી ખેતી ન કરાય. બરાબર. અલ્યા પેલા આ રાસાયણિક ખેતી કરતા ને એટલે આવી ખેતી થતી, અને હાલ તો દવાઓ છોડી જમીનની ફળદ્રુપતા જ ઘટાડી દીધી. જમીન ઉપર થાતું જ નહીં. તો ચોથી થાય હવે ભાઈ જમીનમાં દવાઓ ઠોઠ રાસાયણિક દવાઓ ઠોઠ ચોથી થાય. એટલા માટે તો સદગુરુ બાપુ છે ને આખા દેશમાં પરિભ્રમણ કર્યું કે માટી બચાવો. વાત સાચી છે. જે વસ્તુ તમારે જોતી ના હોય દવા ઠોચ કરી પેદાશ ઘાટ કરો તો ચોથી જમીને પેદાશ હાલે તમને લે. જમીન પટી ગઈ. જમીન પૂરી થઈ જાય એટલે દવા રાસાયણિક નસી જમીન પટી જાય, સાફ થઈ જાય. પણ ખેતી કેમ કરીને કરવી બસ જમીન ઓર્ગેનિક ખેતી કરો, સોણિયું ખાતર નાખો, કુકડોનું ખાતર નાખો, એવું બધું ઈમોય પેદાશ થાય છે, ના થાય બધું થાય. આ ઓર્ગેનિક ખેતી જો મફળી છે બેઠી. મફળી જેવું મચી ભૈયા. આ રાસાયણિકમાં દવા નસી જમીન પટી જાય, થકવી જાય. જમીન એમ કે મને હવે ઓર્ગેનિક ખાતર આલો, સોણિયું ખાતર આલો, ગાયનું મૂત્ર આલો, એવું બધું જમીન માજી રહી છે. લેબડાનો ખોળ નાખો, એરંડિયાનો ખોળ નાખો, તે કોઈ જમીનમાં અળસીઓ પડી તો જમીન પોચી રાખે. હવે આપણે તને ઓર્ગેનિક ખેતી જ કરવી પડશે. આ તમે પેલી તમારી ભેંસ મરી ગયેલી તમે લોકાઈ રાખી હતી, તમે વિચારતો કે એ દૂધ ચોખ્ખું આવે, એ બધી વાતો ખોટી. ચમ આ આપણા ઘાસમાં ને બાસમાં દવાઓ નહીં છોડતા તમે? આ મોય દવાઓ ને રાસાયણિક ખાતર ને નાખો એટલે ઘાસ મોટું થાય. એ ઘાસ મોટું થાય એટલે તમે કને ખવડાવો, ઢોરો ખવડાવો તો દૂધ ચોથી ચોખ્ખું આવે લેતા. ના તો તમે પીવો તમે એ દૂધ પીવા આપણે જ પીએ છીએ અને આપણે જ બીમાર થાય, બીજું કોણ બીમાર થવાનું હતું? એટલે ઢોરોને ચોખ્ખો ખોરાક ખવડાવો લે, દવા વગરનો જેટલું વધે એટલું જ લો. એના જમીનની જેટલી ઘનતા હોય ને એટલું જ વધે એટલું જ કરો. તો એના 10 ફૂટ ના વધારાય. તમે ભાઈ 10 ફૂટ વધારો એટલે કે ભાઈ ઘાસના એક ભારામાં 4 ગાયો કે હમાઈ રહી, એવું ના હોય. જેટલું નાનું હોય એટલું સારું હોય અને ચોખ્ખું હોય, દવા વગરનું હાલો ઢોરોને. ઓર્ગેનિક ખેતી જ કરવાની. ઓર્ગેનિક ખેતી જ કરો, બીજી કોઈ વાત જ ના હોય. દવા રાસાયણિક ખાતરો ને દવા બધી બંધ કરો. ઓછું ઉત્પાદન લેવાનું, દવાઓ નહીં લેવાનું, ચોખ્ખું લેવાનું. ચોખ્ખું લેવાનું.
બરોબર છે આ ગાડી 150 વર્ષ જીવતા હા આ ગઈડી આપણે હોવર જીવતા અને આ કેન્સર ને તમે જોયું આ ગુજરાત કેન્સર માં પહેલા નંબરે આવી ગયું ખૂબ પ્રમાણમાં વધી ગયું. તો વધી જ જાય કે આ દવા વાળું ખાય ને બટાકોમાં દવા 70 વર્ષ છોકરા જીવતા નહીં હવે કારણ પછી પૂરા થઈ એટલે ગયા આયુષ્ય ટૂંકું કરીને વધે આપણે છે. કરવી તો ઓર્ગેનાઇઝ ખેતી કરવી ને કે ભાઈ દવા વાળી ખેતી આપણે કરવી નહીં. આપણે કોઈ ધંધો એવો નહીં કરો દવા આપણે વાળી ઓરિજિનલ ખેતી કરવી બરોબર એ વસ્તુ કરો ને કે કેન્સર માં બીપીઓ કેન્સર ને હાર્ટ એટેક માં ગુજરાત પહેલા નંબર આવી ગયો એટલે આ જૂના જમાનામાં ઘડિયા કોઈ બળદીઓથી કરતા ખેતી કારણ બળદીઓથી કરતા મસ્ત જમીન રહેતી રહેતી. અને હાલ સોનિયું ખાતા ને બળદિયા નથી. નેદા થયું એટલે કે પેલો ટ્રેક્ટર વાળા બોલાવો તે ફુવારો લઈને આવે તે જમ લઈને દવા મારે પટી જાય વધી જાય. એ બધું બંધ કરો આપણે ઓર્ગેનિક ખેતી કરવી હોય તો કરીએ ને કોઈ નહીં હોય